જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ચોરને આમંત્રણ. એક વખત દાદા ધર્માધિકારી ફરતા ફરતા આદિવાસીના અંતરિયાળ ગામની અંદર ગયા. નાના નાના ઝૂંપડાઓ અલગ અલગ જગ્યાએ રહેલા. એમાં એક ઝૂંપડાની અંદર તેમનો ઉતારો કર્યો. નાનું એવું ઘર, ઘરની અંદર જ રસોઈ બને, ધુમાડાના ગોઠે ગોઠા ચડે. એ ઘરની અંદર લોકો પણ રહે, મરઘા પણ રહે અને બધા તેની અંદર પોતાનું જીવન પસાર કરે. દાદા ધર્માધિકારી આવ્યા છે એટલે ભોળા આદિવાસીએ કહ્યું કે સામે એક નાનું એવું ઘર છે, એમાં આપનો ઉતારો છે. આમ તો અમે એની અંદર ભૂંડ રાખીએ છીએ, પણ આજ તમે આવ્યા છો તો ભૂંડ વાડામાં રહેશે અને તમે ત્યાં રહી શકશો. એને અપમાન કરવાનું જરા પણ મનમાં ન હતું, પરંતુ એનો ભોળો સ્વભાવ બોલી રહ્યો હતો. ધર્માધિકારી ત્યાં ગયા, સફાઈ કરી, ભૂંડને વાડામાં મૂક્યા અને ત્યાં તેમને એક નાનો એવો ખાટલો ઢાળી દીધો. તેના ઉપર બેસીને કહ્યું કે આ નાનું એવું ઘર તો છે, પણ આમાં બારણું કેમ નથી? અરે, અમારે બારણાની કશી જરૂર નથી. તો ધર્માધિકારીએ કહ્યું કે કોઈ ચોર ડાકુ એટલામાં રહેતા નથી? ઘણા ચોર રહે છે, પણ એનું શું? અરે, ચોર રહેતા હોય અને તમારા ઘરમાં આવી કઈ ચોરી જાય તો પેલા ગરીબ અને ભોળા માણસે કહ્યું, એવા ભાગ્ય અમારા ક્યાંથી? નવાઈ લાગી કે ચોરી કરી જાય એને ભાગ્ય કહેવાય કે કમ ભાગ્ય કહેવાય? હું સમજો નહીં કે ચોરી કરવા આવે એને ભાગ્ય થોડું કહેવાય, એને તો કમ ભાગ્ય કહેવાય. ત્યારે એને કીધું કે જો ચોર આવે અને અમારી ગરીબી ચોરી જાય તો અમને ખૂબ આનંદ થાય, પણ અમારે એવા ભાગ્ય નથી ચોર આવીને અમારી ગરીબી ચોરી જાય. આમ દાદા ધર્માધિકારી તેમને જોતા જ રહી ગયા. તરત એને પ્રશ્ન કર્યો, તો શું પોલીસ તમારે જરૂર જ નહીં પડતી હોય ને? ના ના, અમારે પોલીસની કઈ જરૂર પડતી નથી. તો પ્રશ્ન કર્યો, તો શું પોલીસ અહીં આવે છે? હા, આવે ને. શા માટે આવે? તમે તો ફરિયાદ કરતા નથી. કે હા, કોઈ અમીર માણસની ઘડિયાળ ચોરાણી હોય તો તપાસ માટે આવે અને અમારું ઘર તપાસીને જાય, પરંતુ ત્યાં કઈ હોય નહીં એટલે નીકળી જાય, એટલે ત્યારે આવે, બાકી કોઈ અહીં આવતું નથી. આમ અમીરી અને ગરીબીની તપાસ કરવા માટે પોલીસ આવે છે, બાકી અમારે જરૂર પડતી નથી. આમ એ અંતરિયાળ વિસ્તારનો ગરીબ ખેડૂત પોતાની વાત કરી રહ્યો હતો. વાત પણ સાચી છે. આવા વિસ્તારની અંદર ચોર ચોરી કરવા તો આવે, પણ ચોરીને જાય શું? આવીને પણ એને એમ થાય કે અહીંયા કઈ હતું નહીં, મારો ખોટો ધક્કો થયો, ગરીબી ચોરાય તેવી પરિસ્થિતિ ના હતી. આમ સામાન્ય મકાનની અંદર રહેતો માણસ અને ધર્માધિકારીને પોતાની સ્પષ્ટ વાત કરી. અપમાનનો જરા પણ શબ્દ નહીં, નાનકડા એવા ઘરમાં આવકાર અને એમાં પણ આવીને તેનું સન્માન અને ખૂબ પ્રેમથી સાચવા. ત્યારે ખ્યાલ આવ્યો કે માણસ ભલે નાનો, પણ માનવતા ખૂબ મોટી છે. આવી આગતા સ્વાગતા કદાચ મોટા મકાનમાં મારી ન પણ થઈ.